Good morning to everybody. Once again, Pritesh sir welcomes you all in the video lecture. તો આજે આપણે સ્ટાન્ડર્ડ 12 ઇંગ્લિશ સેકન્ડ લેંગ્વેજ યુનિટ નંબર 8 રીડ નંબર 1 જેનું નામ છે ફોર યુથ, જેનો આજે આપણે પાર્ટ 2 એ શરૂ કરવા જઈ રહ્યા છીએ. બરોબર, ફોર યુથ એટલે યુવાનો માટે. બરોબર, જે કૃષ્ણમૂર્તિ દ્વારા લખાયેલું આ લેસન, જેના આપણે પહેલા પાર્ટની અંદર આપણે 2 પેરેગ્રાફ પૂર્ણ કરેલા છે. બરોબર, જે કૃષ્ણમૂર્તિ એ કહેવા માંગે છે કે મનની આઝાદી, રાઈટ, મનથી વ્યક્તિ આઝાદ હોય તો જીવનની અંદર દરેક સુખ શાંતિ છે એ વ્યવસ્થિત માણી શકે. બરોબર છે, કોઈ જાતનું દબાણ, કોઈ જાતનો ડર, કોઈ જાતની મજબૂરી એ મનની અંદર હોવી જોઈએ નહીં. પહેલા 2 પેરેગ્રાફને આપણે ડાયરેક્ટ ગુજરાતી રિપીટ કરીએ અને ત્રીજો પેરેગ્રાફ આપણે સ્ટાર્ટ કરીએ. બરોબર, મારે તમારી સાથે આઝાદીની સમસ્યાની ચર્ચા કરવી છે. બરોબર, એવું જે કૃષ્ણમૂર્તિએ પહેલી જ લીટીમાં કહ્યું કે મારે તમારી સાથે આઝાદીની સમસ્યાની ચર્ચા કરવી છે. આ એક જટિલ સમસ્યા છે, જેના માટે ઊંડાણપૂર્વકનો અભ્યાસ અને સમજણ શક્તિની જરૂર પડે. આપણે ઘણું સાંભળીએ છીએ આઝાદી વિશે, આપણે ઘણું સાંભળીએ છીએ ધાર્મિક આઝાદી વિશે, આપણે સાંભળીએ છીએ કે માણસે, વ્યક્તિએ જેને જે કામ પસંદ હોય એ કામ કરવાની એને છૂટ છે, આઝાદી છે. એના વિશે આપણે ઘણું સાંભળીએ. વોલ્યુમ્સ હેવ બીન રિટન, ભાઈ પુસ્તકો લખાયેલા છે ઓન ઓલ ધીસ, આ તમામ વિશે બાય સ્કોલર્સ, વિદ્વાન વ્યક્તિઓ દ્વારા. પણ હું એમ વિચારું છું કે આપણે એપ્રોચ કરી શકીએ, સામે ચાલી અને નજીક જઈ શકીએ અને સમજી શકીએ છીએ આ આઝાદીને. બરોબર છે, સિમ્પલી, સાદગીથી અને ડિરેક્ટલી, સીધી રીતે. અને કદાચ આ જ વસ્તુ છે એ આપણને રિયલ સોલ્યુશન, સાચા અર્થમાં સાચો ઉકેલ, બરોબર, કદાચ આ જ વસ્તુ આપણને આપે. હું એમ વિચારું છું કે કદી તમે, મને વિચાર આવે છે કે કદી તમે માર્વેલસ ગ્લો, અદ્ભુત ચમક, પશ્ચિમ દિશા તરફ સૂરજ જ્યારે આથમે, એનો અદ્ભુત નજારો, અદ્ભુત ચમકનો નજારો જોવા, એનું ઓબ્ઝર્વ કરવા, એનું અવલોકન કરવા કદી તમે થોભ્યા છો? અને સૂરજ આથમતો અને ચંદ્રમા ઉગતા, વૃક્ષો ઉપર આવતા, અને એ સમય એવો છે કે એ સમયે નદી છે, નદી, એ નદી શાંત હોય છે. બરાબર, અને એ શાંત નદીનું શાંત પાણી, અને એ શાંત પાણી ઉપર દરેક, એની સપાટી ઉપર દરેક વસ્તુ છે એ રિફ્લેક્ટેડ થતી હોય છે, પ્રતિબિંબિત થતી હોય છે. બરાબર, અને જેમ કે નદીની ઉપરનો રહેલો બ્રિજ પ્રતિબિંબ થતો હોય, એની ઉપર જતી ટ્રેન પ્રતિબિંબ થતી હોય, ખુદ કોમળ ચંદ્રમા, બરાબર, એના ખુદના અંજવાળામાં એ નદીમાં પ્રતિબિંબ થતા હોય. બરાબર, અને પ્રેઝન્ટલી, અને ત્યાર પછી એઝ ઇટ ગ્રોઝ ડાર્ક, અને જેમ અંધારું થાય, બરાબર છે, અને વાદળોની અંદર ચંદ્રમા જો ચાંદમામાં છે એ જતા રહે તો અંધારું થાય, અને એ સમયે સ્ટાર્સ, તારાઓ છે એ ચમકે. રાઈટ, અને ઇટ ઇઝ ઓલ વેરી બ્યુટીફુલ. આ બધું સુંદર છે, આ સુંદર નજારો છે, અને આને ઓબ્ઝર્વ કરવું, આનું અવલોકન કરવું, આનું નિરીક્ષણ કરવું અને જોવું, અને આને તમારું પૂરેપૂરું ધ્યાન આપવું, આ સમથિંગ બ્યુટીફુલ, કંઈક સુંદર વસ્તુ છે. અને આ સુંદર વસ્તુને તમારે તમારું ધ્યાન આપવું, પૂરેપૂરું અટેન્શન આપવું. એના માટે થઈને તમારું મન એ પ્રી ઓક્યુપેશન્સ, પૂર્વ ગ્રંથિઓથી, પહેલેથી આવેલા વિચારો વાળી ગ્રંથિઓથી મુક્ત હોવું જોઈએ. ખરું કે નહીં? ઇટ મસ્ટ નોટ બી ઓક્યુપાઈડ વિથ પ્રોબ્લેમ્સ, સમસ્યાઓથી ભરપૂર ન હોવું જોઈએ, ચિંતાઓથી ભરપૂર ન હોવું જોઈએ, ભવિષ્યની અટકળોથી ભરપૂર ન હોવું જોઈએ. રાઈટ, અને ત્યારે જ જ્યારે મન શાંત હોય, રાઈટ, ત્યારે જ તમે ખરા અર્થમાં આવો પ્રકૃતિનો આ નજારો, પ્રકૃતિનો આ દ્રશ્ય, રાઈટ, એને ખરા અર્થમાં તમે ઓબ્ઝર્વ કરી શકો, નિહાળી શકો, અવલોકન કરી શકો. અને માઇન્ડ છે ને, મન છે ને, મન એ આવી એક્સ્ટ્રાઓર્ડિનરી બ્યુટી, આ અસાધારણ સુંદરતાની સામે મન હંમેશા સેન્સિટિવ હોય છે, સંવેદનશીલ હોય છે. રાઈટ,
એ મનને આ આવી અસાધારણ સુંદરતા, પ્રકૃતિની આવી સુંદરતા એ મનને અતિ પસંદ આવે, 100% આવે, રાઈટ. એન્ડ પરહેપ્સ, અને કદાચ આ જ હિયર, અહીં જ આ જગ્યા ઉપર કે મનની આઝાદી, મનથી જો તમે આઝાદ હો તો સુંદરતાનો આનંદ લઈ શકો. અહીં જ આ આઝાદીની સમસ્યાની ક્લુ, કડી છે, કડી, એ કડી સમાયેલી છે, રાઈટ, આ જ બાબતમાં, રાઈટ. મનથી આઝાદ હોવા જોઈએ, રાઈટ. તો આ 2 પેરેગ્રાફ આપણે પાર્ટ 1 માં કમ્પ્લીટ કર્યા હતા. હવે અહીંથી આપણે પાર્ટ 2 સ્ટાર્ટ કરીએ, બરોબર. મોસ્ટ ટાઈમ પી પેરેગ્રાફ, રાઈટ. નાઉ વોટ ડઝ ઇટ મીન ટુ બી ફ્રી? શું મતલબ ગણવું આપણે? આ ફ્રી રહેવું એટલે શું? આ મુક્ત રહેવું એટલે શું? આ મુક્ત બનવું એટલે શું? રાઈટ. મુક્ત બનવું એટલે કે મુક્ત હોવું એટલે એનો અર્થ શું? રાઈટ. Is freedom as matter of doing what happens to suit you? શું ફ્રીડમ, આ આઝાદી છે, આઝાદી એ મેટર ઓફ ડુઈંગ, કાર્ય કરવાની બાબત, મેટર ઓફ ડુઈંગ વોટ હેપન્સ ટુ સૂટ યુ, જે તમને સૂટ થતું હોય, જે તમને યોગ્ય લાગતું હોય, રાઈટ, એ યોગ્ય લાગતું કામ કરવું, એનો અર્થ આઝાદી છે. ભાઈ તમને આ કાર્ય કરવું પસંદ છે, એ કાર્ય કરવા તમને મળે છે, રાઈટ, બરોબર. શું આનું નામ આઝાદી છે? શું આને આપણે સ્વતંત્રતા કેવી જોઈએ? ગોઈંગ વેર યુ લાઈક, તમને પસંદ હોય એ જગ્યાએ તમે જઈ શકો, તો શું આને આઝાદી કેવી? શું આ આઝાદી છે? થિંકિંગ વોટ યુ વિલ, વિલ યાને ઈચ્છા, રાઈટ, વિલ યાને ઈચ્છા. થિંકિંગ વોટ યુ વિલ, જે તમારી ઈચ્છા હોય, રાઈટ, એ ઈચ્છાઓ પ્રમાણે તમે વિચાર કરી શકતા હો, વિચારો, બરોબર. આ વિચારોની આઝાદી, કાર્ય કરવાની આઝાદી, તમને યોગ્ય લાગે એ જગ્યાએ જવાની આઝાદી, બરોબર. તો શું આને આઝાદી કહો છો? બાય ધીસ યુ ડુ એની હાઉ, તો આ તો તમે ગમે એમ કરી શકો છો ને. એની હાઉ, ઇન એની કેસ, કોઈ પણ રીતે, ગમે તેમ, આ તો તમે કરી જ શકવાના છો. આ આઝાદી તો આપણને છે, બરોબર. આ આઝાદી તો આપણને વર્ષો પહેલાની મળી ચૂકી છે, રાઈટ, બરોબર. merely to have independence, merely યાને only, just, બરોબર, માત્ર. to have independence, સ્વતંત્રતા, બરોબર. merely to have independence, માત્ર આપણને મળેલી જે સ્વતંત્રતા છે, બરોબર છે. does that mean freedom? સો આનો મતલબ આઝાદી કહેવાય? આપણને મળેલી વર્ષો અગાઉની સ્વતંત્રતા, સો આજ આઝાદી? બસ ખતમ બાબત, રાઈટ. આને જ આપણે આઝાદી કહેશું? હમ તો આઝાદ હે, એમ, બરોબર, આમ કહેશું? તો જો આવું કહેવાતું હોય તો આ દુનિયાની અંદર, આ જગતની અંદર મેની પીપલ ઇન ધ વર્લ્ડ આર ઇન્ડિપેન્ડન્ટ. તો આપણી જેમ ઘણા લોકો દુનિયાના એવા છે કે જે ઇન્ડિપેન્ડન્ટ છે, સ્વતંત્ર છે. બટ જે કૃષ્ણમૂર્તિ કહે, જો આને જ આઝાદી કહેવાતી હોય તો દુનિયાના ઘણા લોકો છે ભાઈ કે જે આઝાદ જ છે, જે સ્વતંત્ર જ છે. બટ પણ હું જે પ્રકારની આઝાદી કહું છું, મનથી માણસ આઝાદ, મનથી માણસ મુક્ત, એવા પ્રકારના વ્યક્તિઓ આ દુનિયાની અંદર વેરી ફ્યુ આર ફ્રી, વેરી ફ્યુ, ખૂબ ઓછા, નહિવત, બરોબર, બહુ ઓછા એવા છે કે જે ફ્રી છે, મુક્ત છે, બરોબર છે. આપણને જે આઝાદી મળી છે એવી આઝાદી તો ઘણા દેશોને મળી છે, એવી રીતના સ્વતંત્ર વ્યક્તિઓ તો ઘણા છે દુનિયાની અંદર, પણ જે મનથી આઝાદ હોય એવા બહુ ઓછા છે. ફ્રીડમ ઇમ્પ્લાઇઝ, આઝાદી કેને કહેવાય? પછી આપણને મળેલી આઝાદી હોય, ધર્મની આઝાદી હોય, કામ કરવાની આઝાદી હોય, કે મનની આઝાદી હોય. આઝાદી શું સૂચવે? ઇમ્પ્લાઇઝ એટલે, ઇમ્પ્લાય એટલે સજેસ્ટ, મીન્સ, ઇન્ડિકેટ્સ, સૂચવવું, દર્શાવવું, બરોબર છે. આઝાદી શું સૂચવે છે? જે દેશને આઝાદી મળી, બરોબર, ધર્મથી આઝાદ છે તો શું સૂચવે છે? બરોબર છે. આપણે જે કાર્ય કરવાની આઝાદી છે તો એ શું સૂચવે છે? આઝાદી સૂચવે છે કે આઝાદીમાં ગ્રેટ ઇન્ટેલિજન્સ છે, ગ્રેટ ઇન્ટેલિજન્સ, મહાન બુદ્ધિમત્તા છે, બુદ્ધિ ચાતુર્યતા છે,
બરોબર. બુદ્ધિ ચાતુર્યતા વગર આઝાદી કોઈને મળતી જ નથી. બરોબર છે, રાઈટ. આપણા દેશના લોકો પાસે આઝાદી મેળવવા માટે શસ્ત્રો નહોતા, રાઈટ, શસ્ત્રો નહોતા, પણ બુદ્ધિમત્તા હતી. બરોબર, એટલે આપણા દેશને આઝાદી મળી હતી. તો મનની આઝાદી માટે પણ શેની જરૂર પડે? મનની આઝાદી માટે પણ એ બુદ્ધિમત્તાની જરૂર પડે. યાર એનો મતલબ એ થયો, ડઝ ઇટ નોટ, ખરું કે નહીં? તો આનો મતલબ એ થયો ટુ બી ફ્રી ઇઝ ટુ બી ઇન્ટેલિજન્ટ. આનો મતલબ એ થયો કે મુક્ત બનવું હોય તો ઇન્ટેલિજન્ટ બનવું પડે, બુદ્ધિજીવી હોવું પડે. બરોબર, બુદ્ધિમત્તા વાળા હોવું પડે, રાઈટ. કોઈ બી આઝાદી મેળવવી હોય તો બુદ્ધિજીવી તો હોવું જ પડે, ઇન્ટેલિજન્ટ હોવું જોશે. બટ ઇન્ટેલિજન્સ does not come into being by just wishing to be free. આ ઇન્ટેલિજન્સ છે, આ બુદ્ધિમત્તા છે, આ બુદ્ધિ ચાતુર્યતા છે. does not come, એ એમને ન થતી ભાઈ. બરોબર, આ જા તો આવી જાય, એમ ન આવે. બરોબર, intelligence does not come into being by just wishing to be free. ઘરે બેઠા બેઠા મુક્ત બનવાની ઈચ્છા રાખો કે હમકો મુક્ત કર દે રે બાબા. બરોબર, અને એ રીતે બુદ્ધિ આવી જાય, એ રીતે ઇન્ટેલિજન્સ આવી જાય. 12મા ધોરણની અંદર અહીંયા ઘરે બેઠા બેઠા ખાલી એટલું કહી દો, 90% દઈ દે રે બાબા, 90% જોઈએ રે બાબા. એમ ઈચ્છા રાખો કે 90% દઈ દે એટલે આવી જાય 90%. એમ ન આવે. બરાબર છે, એમ બુદ્ધિ પણ ના આવે. It comes into being only when you begin to understand your whole environment. બુદ્ધિમત્તા ક્યારે આવે? બુદ્ધિમત્તા ત્યારે આવે when, જ્યારે you begin to understand your whole environment. જ્યારે તમે શરૂઆત કરો અન્ડરસ્ટેન્ડ કરવાની, સમજવાની, your whole environment, તમારું પૂરેપૂરું પર્યાવરણ, વાતાવરણ જે આજુબાજુનું છે એ આજુબાજુના વાતાવરણમાં શું છે? જો દરેકે દરેક બાબત કીધી છે. આજુબાજુના વાતાવરણમાં શું છે? તો પહેલું છે સોશિયલ, યાને સામાજિક વાતાવરણ. સમજો, સમાજ છે વચ્ચે, રાઈટ? સમાજની વચ્ચે જીવો છો, સામાજિક વાતાવરણને સમજો છો કે નહીં? જ્યારથી સમાજની વચ્ચે જીવો છો ત્યારથી આ સામાજિક વાતાવરણને તમે સમજતા જુઓ. બરોબર છે. રિલિજિયસ, ધાર્મિક વાતાવરણ. બરોબર, ધર્મ દરેકના છે, ધાર્મિક વ્યક્તિ છીએ, મંદિરે જતા હોય તો ધાર્મિક કહેવાય એવું જરૂરી નથી. બરોબર, ધર્મ મનમાં વસેલો જ હોય. પેરેન્ટલ, કુટુંબિક બાબત. પેરેન્ટલ, કૌટુંબિક બાબત. કૌટુંબિક બાબત, કુટુંબ મનમાં વસેલું જ હોય, રાઈટ? ટ્રેડિશનલ ઇન્ફ્લુએન્સીસ, પરંપરાઓના પ્રભાવો. જો દરેકના પ્રભાવો છે મનમાં વસેલા. જ્યારે તમે સમજવાની શરૂઆત કરો, તમારી આજુબાજુનું વાતાવરણ, સામાજિક વાતાવરણ, ધાર્મિક વાતાવરણ, કૌટુંબિક વાતાવરણ અને પરંપરાઓ, આ તમામ વાતાવરણના જે પ્રભાવો છે, બરોબર, that are continually, કે જે સતત closing in on you. close in એટલે સરાઉન્ડ, એન્ક્લોઝ, ઘેરીને રહે છે, તમને વીંટળાઈને રહે છે. મને કહો જીએ ભાઈ સાહેબ, મને કહો તમે બધાય, કયો એવો વ્યક્તિ છે કે જે સમાજને ભૂલીને જીવે છે? બરોબર, સમાજ મનમાં હોય જ. બરોબર, બહાર નીકળે આરોડતા નીકળો જઈએ, તરત ખબર પડે, આપણને ખબર છે કોક શું કહેશે, રાઈટ? કોક શું કહેશે એ સમાજની બીક છે, રાઈટ? રિલિજિયસ, ધર્મ, ગમે એવી જે ધર્મ હોય તમારો, એ જે માળા કંઠી જે કંઈ પણ પહેરેલું હોય આમ કરીને ખેંચીને ફેંકી દો, ન ફેંકી શકો, હિંમત નથી, રાઈટ? ધર્મ મનમાં વસેલો હોય. કુટુંબની બાબત, બરોબર, પરંપરાઓ જે વર્ષોથી પેઢીઓથી ચાલતી હોય, આ બધાના પ્રભાવો હોય જે તમને ઘેરીને હોય, જે તમારા મનમાં હોય. કયો વ્યક્તિ છે કે આ બધું ન હોય મનમાં? ભાઈ બધા એને મનમાં વસેલું હોય આ બધું. બટ ટુ અન્ડરસ્ટેન્ડ ધ વેરિયસ ઇન્ફ્લુએન્સીસ, પણ આ અલગ અલગ પ્રભાવોને સમજવા માટે તમારે એક પ્રભાવને સમજવો પડે. જો ધ ઇન્ફ્લુએન્સ ઓફ યોર પેરેન્ટ, માતા પિતા પ્રભાવ એનો,
હોય જ, એની અસર હોય જ. શું એ કહીને આપણે નથી સાંભળતા? બરોબર, એક કાને સાંભળીને એક કાને કાઢ નાખીએ તો મેળ આવે. સાંભળવું જ પડે, અનુસરવું જ પડે. બરોબર છે. પેરેન્ટ્સનો પ્રભાવ હોય જ. ઓફ યોર ગવર્મેન્ટ, તમારી સરકારનો પ્રભાવ હોય જ ને. લોકડાઉન કર્યું, થઈ ગયું કે નહીં? બરોબર. પોતાની દુકાન હોય પણ ન ખોલી શકે ને, લોકડાઉન હતું. જેટલો ટાઈમ કે એટલો ટાઈમ ખોલી શકતા હતા, બરોબર છે, લોકડાઉન હતું. રાઈટ. તો એ સરકારનો પ્રભાવ હોય જ. સોસાયટી, સમાજનો પ્રભાવ હોય જ. ઓફ ધ કલ્ચર ટુ વિચ યુ બિલોંગ, અને જે સંસ્કૃતિ કે જેના તમે બિલોંગ છો, જેના તમે છો, જે સંસ્કૃતિના તમે છો, રાઈટ, એ સંસ્કૃતિનો પ્રભાવ. ઓફ યોર બિલીવ્સ, તમારી માન્યતાઓ, એનો પ્રભાવ. રાઈટ, બરોબર. ઓફ યોર ગોડ્સ, તમારા ભગવાન, જે ભગવાનને તમે માનતા હોય, જે માન્યતાઓ માનતા હોય, એ તમામ બધું મનમાં વસેલું છે ભાઈ. એ બધું મનમાં વસેલું છે. અને એ જેટલું મનમાં વસેલું છે એ તમામનો પ્રભાવ તો હોય જ ને. એન્ડ સુપરસ્ટિશન્સ એટલે અંધશ્રદ્ધાઓ. ભાઈ, માણસને જેમ માન્યતાઓ છે એમ અંધશ્રદ્ધાઓ પણ છે. રાઈટ. એ તમામનો પ્રભાવ. અને ઓફ ધ ટ્રેડિશન ટુ વિચ યુ કન્ફર્મ અનથિંકિંગલી, અને જે ટ્રેડિશન, જે પરંપરા કે જેને તમે કન્ફર્મ કરો છો. જો હું કન્ફર્મ નથી બોલતો, કન્ફર્મ બોલું છું. કન્ફર્મ કરવું એટલે એડજસ્ટ, ફોલો કરવું, ફોલો, અનુસરવું. બરાબર. અનથિંકિંગલી, કોઈ જાતનો વિચાર કર્યા વગર એ પરંપરાને તમે અનુસરો છો. રાઈટ, બરોબર છે. આનો કારણ કે પ્રભાવ તમારા મનમાં છે. હું તમને એક એક્ઝામ્પલ આપું પરંપરાઓને અનુસરવાનું. રાઈટ. 80 વર્ષ જૂની પરંપરા ચાલી આવે અમારા કુટુંબની અંદર. માળિયાટીના મારું વતન, કે જ્યાં ફ્લોર મિલ છે. એ ફ્લોર મિલમાં નવરાત્રીના 8મને દિવસે હવન થાય છે. પેઢીઓથી ચાલ્યું આવે. બરોબર છે. શું કામ થાય નથી ખબર, પણ થાય છે. બરોબર. હવે એ મારે કરવાનું છે. એક મોટા ભાઈ છે, એ અત્યારે નિભાવે છે. એ નહીં નિભાવે પછી હું નિભાવીશ. પણ એ પરંપરાઓનો પ્રભાવ છે જ, એ અનુસરવાનું છે. 80 વર્ષથી ચાલ્યું આવે છે તો એ છે. બરોબર છે, એ છે. રાઈટ. અનથિંકિંગલી, બીજો કોઈ વિચાર કર્યા વગર એને અનુકરણ કરવાનું જ. બરોબર. ટુ અન્ડરસ્ટેન્ડ ઓલ ધીસ, આ બધાને સમજવું. આ બધું સમજીએ છીએ આપણે. કોણ નથી સમજતું ભાઈ? પેરેન્ટ્સનો પ્રભાવ હોય, સરકારનો પ્રભાવ હોય, સમાજનો પ્રભાવ હોય, સંસ્કૃતિનો પ્રભાવ હોય, માન્યતાઓનો પ્રભાવ હોય, ભગવાનનો પ્રભાવ હોય, અંધશ્રદ્ધાનો પ્રભાવ હોય, પરંપરાઓનો પ્રભાવ હોય. બરોબર. આ શું નથી સમજતા આપણે? બધું સમજીએ. તમામ મનમાં વસેલું છે. ટુ અન્ડરસ્ટેન્ડ ઓલ ધીસ, આ બધાને સમજવું. and become free from them, અને આ બધાથી મુક્ત થવું, આ તમામ વસ્તુઓથી મુક્ત થવું requires deep insight. Requires deep insight यानी understanding, perception, સૂઝ, ઊંડું જ્ઞાન. ભાઈ, ઊંડાણ પૂર્વકનું જ્ઞાન જરૂરી છે. હવે આ બધાને સમજીએ તો થયો, આ બધું સમજીએ છીએ યાર. બરોબર છે. તમામ વસ્તુ ભાઈ મિત્રો. બરોબર છે. ઓલ માય ડિયર સ્ટુડન્ટ્સ, વી ઓલ નો ઈચ એન્ડ એવરીથિંગ, બટ વી કાન્ટ રન અવે ફ્રોમ ધેમ. બરોબર. આનાથી આપણે ભાગી નથી શકતા ને. બરોબર. ધર્મ છોડ દો એસે થોડી ચલેગા, પરંપરાઓ છોડ દો એસે થોડી ચલેગા, कुटुंब की बाबत छोड़ दो, ऐसे थोड़ी चलेगा. सरकार को नजरअंदाज कर दीजिए, ऐसा थोड़ी चलेगा. समाज को नजरअंदाज कर दीजिए, ऐसा तो नहीं चलेगा. बराबर. बट यू जनरली, पर તમે શું કરો છો? આનેથી મુક્ત થવું, ઊંડાણપૂર્વકની સૂઝ જોઈએ, પણ આપણે શું કરીએ છીએ? બટ યુ જનરલી ગીવ ઇન ટુ ધેમ. ગીવ ઇન એટલે સરેન્ડર થવું, વશ થઈ જઈએ, તાબે થઈ જઈએ. બરાબર છે. પણ આને આપણે તાબે થઈ જઈએ છીએ, આ ઉલટાનું. બરાબર. એનાથી બહાર નીકળવાની વાત તો દૂર, એને તાબે થઈ જઈએ છીએ, એ અનુકરણ કરીએ છીએ. બરાબર. એમાં આપણે વશ થઈ જઈએ છીએ. અને કોઈ એવો વ્યક્તિ ન હોય કે જે વશ ન થઈ શકતો થતો હોય, તાબે ન થતો હોય. બધાય આપણે બધાય. બરાબર છે. અને બીકોઝ, કારણ શું? બીકોઝ ઇનવર્ડલી
અંદર ખાને, ઇનવર્ડલી, અંદર ખાને. યુ આર ફ્રાઇટન, તમે ડરતા હોય ભાઈ. એટલે શેનાથી ડરતા હોય? क्यों बिकू बिकू क्यों लगती है रे? क्यों डर लगता है? क्योंकि you are afraid of not having a good position in life. તમને ડર હોય કે તમને જીવનની અંદર સારી પોઝિશન નહીં મળે, આનો ડર છે. સારું સ્થાન નહીં મળે એનો ડર છે. You are afraid of what your priest will say. priest એટલે ધર્મગુરુ, બરાબર છે. તમને ડર હોય કે તમારા ધર્મગુરુ તમને શું કહેશે, બરાબર છે, આનો ડર છે. You are afraid of not following tradition. તમને ડર હોય કે પરંપરાઓને નહીં અનુકરણ કરીએ, નહીં ફોલો કરીએ તો શું થશે. મને ડર હોય ને, 80 વર્ષ જૂની પરંપરા ચાલી આવે હવન કરવાની, આઠમને દિવસનું હવન કરવાની 80 વર્ષ જૂની પરંપરા બાપ દાદાના વખતથી ચાલી આવતી હોય અને હું તોડું, બરાબર છે, તો મને ડર તો હોય ને. રાઈટ, મને ડર હોય કે હું આ પરંપરા તોડીશ તો કંઈક થાય, તો રાઈટ કંઈક અજુગતું બનશે, તો આનો ડર હોય. ઓફ નોટ ડુઈંગ ધ રાઈટ થિંગ, અને હંમેશા સાચું કાર્ય ન કરીએ ને એનો તો ડર હોય ને હોય જ, બરાબર છે. કંઈક ખોટું કાર્ય કરવાનો ડર હોય, સાચું કાર્ય ન કરવાનો ડર હોય. સાચું કાર્ય ન કરવું એટલે ખોટું, અને ખોટું કાર્ય કરીએ એનો ડર તો હોય જ. બટ ફ્રીડમ ઇઝ મોસ્ટ આઈમ્પી લાઈન, બરાબર, મોસ્ટ આઈમ્પી લાઈન. ફ્રીડમ કેને કીધું? આઝાદી કેને કીધું? જો, બટ ફ્રીડમ ઇઝ રિયલી અ સ્ટેટ ઓફ માઇન્ડ. પણ આઝાદી એ તો એ મનની સ્થિતિ છે. આઝાદી એ તો એ મનની સ્થિતિ છે ઇન વિચ કે જેમાં there is no fear. પણ જે કૃષ્ણમૂર્તિ એમ કહે છે, જે કૃષ્ણમૂર્તિ સાહેબ એમ કહે છે કે આઝાદી હું કેને કહું છું? હું કેને આઝાદી કહું ખબર છે? હું એને આઝાદી કહું છું કે આઝાદી એ મનની એ સ્થિતિ છે કે જેમાં નો ડર, કોઈ જાતનો ડર હોવો જ ના જોઈએ. ના, નકો ડર, બરાબર છે. નો કમ્પલ્ઝન, કોઈ જાતનું ફરજિયાતપણું, કોઈ જાતનો દબાણ, બરાબર છે, હોવું જ ના જોઈએ. રાઈટ. નો અર્જ ટુ બી સિક્યોર્ડ. નો અર્જ યાની ડિઝાયર, લોંગિંગ ફોર, ઈચ્છા હોવી. કોઈ જાતની ડિમાન્ડ, કોઈ જાતની માંગ, કોઈ જાતની ઈચ્છા કે જેને આપણે સિક્યોર્ડ કરવાની, જેને આપણે મેળવવાની, રાઈટ, પ્રાપ્ત કરવાની, રાઈટ, એવું કઈ હોવું જ ન જોઈએ. ભાઈ જે કૃષ્ણમૂર્તિ સાહેબ એમ કહે છે કે આઝાદી તો એનું નામ છે, એ મનની સ્થિતિ છે કે જેમાં કોઈ જાતનો ડર નહીં, જેમાં કોઈ જાતનું ફરજિયાતપણું નહીં, જેમાં કોઈ જાતની ઈચ્છા નહીં કે જેને આપણે મેળવવાની હોય, જેને આપણે પ્રાપ્ત કરવાની હોય. કહાં ઢૂંઢું એસા ઇન્સાન રે, કહાં ઢૂંઢું कि जिसको कुछ पाना, राइट, कि जिसको कुछ पाना ही नहीं है, कि जिसके दिल में कोई इच्छा ही नहीं है. राइट. तो 12મું ન ભણતા હોત ને, ઈચ્છાઓ જ ના હોત તો, બરાબર છે. રાઈટ. 12મું ધોરણ ના ભણતા હોય, ઈચ્છાઓ ન હોય. ઘણી ઈચ્છાઓ છે, ઘણા સપનાઓ છે, રાઈટ, અને એટલે આ 12મું ભણીએ છીએ અને એટલે જ આ 12મું ભણાવે છે. રાઈટ, બધું છે, દરેક ઇન્સાનને છે. મનની આઝાદીની વાત કરે છે. મનની આઝાદી, આ મનની આઝાદીનું ડેફિનેશન થયું, બરોબર છે, આ 1 માર્કનો સવાલ થયો. બટ ફ્રીડમ ઇઝ રિયલી અ સ્ટેટ ઓફ માઇન્ડ. આઝાદી એ મનની એ સ્થિતિ છે ઇન વિચ કે જેમાં there is no fear, કે કોઈ જાતનો ડર નહીં, નો કમ્પલ્સન, કોઈ જાતનું ફરજિયાતપણું નહીં, દબાણ નહીં, નો અર્જ ટુ બી સિક્યોર, કોઈ જાતની ઈચ્છા કે માંગ કે જેને પ્રાપ્ત કરવી કે મેળવવાનું નહીં. બરોબર છે, રાઈટ. આ પેરેગ્રાફ અહીંયા સમાપ્ત થાય અને સેકન્ડ પાર્ટ આપણો સમાપ્ત થાય. પહેલા ટેક અ સ્ક્રીનશોટ પાડી લ્યો, વર્ડ ટુ વર્ડ લખજો, ટકાટક વર્ડિંગ છે બધાય. હા, શબ્દ ભંડોળ આમાં છે જ, લખજો જ એટલે શોર્ટ નોટમાં ને બધે કામ આવે. બરોબર છે, રાઈટ. ટકાટક શબ્દો છે, રાઈટ. એક વસ્તુ એટલે હું રિપીટ કરતો જઈશ અને નેક્સ્ટ પાર્ટ લેતો જઈશ, બરોબર, જેથી કરીને શોર્ટ નોટમાં કોમ્પ્રિહેન્શન પેરેગ્રાફના ક્વેશ્ચનના આન્સરમાં કોઈ જાતનો વાંધો ન આવે. બરોબર છે, સાવ ઇઝી લેંગ્વેજમાં અને વિથ એક્ઝામ્પલ. બરોબર, આ રીતે આપણે લેશું. ઓકે, સો ડોન્ટ વરી અબાઉટ ધીસ. ઓકે, હા, અહીં સુધી રાખીએ. હેવ અ નાઇસ ડે, ગુડ બાય, આવજો, ટાટા.